નમસ્કાર ખેડૂત મિત્રો, શેખર સીટમાં તમામ ખેડૂત ભાઈનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત ભાઈની મુલાકાતે આવ્યા છે કે જેઓ ઘણા વર્ષોથી મરચીનું વાવેતર કરતા આવે છે અને ઘણી વેરાયટીનું વાવેતર કર્યું છે। આ વખતે તેમને શ્રીકર કંપનીનું SV18 મરચીનું બીનું વાવેતર કરેલું છે। તો ખેડૂત ભાઈએ તેમનો પરિચય આપી અને જે SV18ની જે ખાસિયત છે આજે આ વખતે પણ જેને 3-4 વેરાયટી અલગ અલગ વાવેલી છે એની કમ્પેરમાં SV18 વાવેલું છે। તો તે જ જણાવશે કે બીજી વેરાયટી કરતાં આમાં શું શું તફાવત જોવા મળે છે। તો સૌપ્રથમ રામ રામ। રામ રામ। તો તમારો થોડોક પરિચય આપો, પછી SV18 વેરાયટી વિશે થોડુંક જણાવો। મારું નામ નટુભાઈ ચાંગેલા, ગામ મોવિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। આ વર્ષે મેં SV18ની મરચાની એક વેરાયટી પસંદ કરી હતી, શ્રીકર સીડવાળાનું। અને આવા હવામાનની અંદર આ વર્ષે પણ પરિસ્થિતિ જોતાં બહુ ભયંકર છે, છતાં મારી વાડીએ બેસ્ટ મરચીનો ઘેરો ઊભો છે અત્યારે। અને દરેક ખેડૂત મિત્રોને વાવવા જેવી વસ્તુ ખરી, પણ શ્રીકર સીડ 18નું ઓરિજિનલ બિયારણ આવવું જોઈએ। SV18 ઓરિજિનલ બિયારણ મળે એની ખાસ ખાતરી રાખવી। હા, ડુપ્લિકેટ બિયારણ પણ માર્કેટમાં ઘણા નીકળે છે આજના નામથી, એટલે આજ વેરાયટી સાચી મળશે હાથમાં તો તમારે બી આવું થશે। હું તમને વેરાયટી તમને બતાવું કેવું ફ્લાવરિંગ સેટ થાય છે, કેવું શું શું ખાસિયત છે। જો આ ઉપરનો ત્રીજો માળ છે ખેડૂત મિત્રો, બતાવો નટુભાઈ અમને। ત્રીજા માળનું ફૂટ સેટઅપ, બધા મરચું એકદમ સીધું લાંબુ, એકે ખોટું ડીટ્યું વારે કે એવું કે નહીં। દેખો ફ્લાવરિંગ હાથમાં આ ટાઈપનું લાંબુ એકદમ સપાટ કળસલીવાળું મરચું। દેખો એક ડાળીનું મરચું છે, જુઓ એક જ સિંગલ ડાળીનું। સિરીઝમાં ટૂંકમાં મરચું આવે છે, ડાળીઓ ફૂલ આખી ફૂલ પ્રમાણમાં ભરાઈ જાય છે। લાલ મરચું બી અત્યારે એમાં છે, એ પણ બતાવીએ। દેખો સાહેબ, આ ટાઈપની વેરાયટી છે નટુભાઈનું ફાર્મ। હાઈ ક્લાસ ફ્રૂટ સેટઅપ દો, એક જ છોડની અંદર પાનની સંખ્યા છે એટલા પ્રમાણમાં જ મરચાની સંખ્યા બી જોવા મળશે તમને, ફૂલ હેવી। આ રીતનો તેમનો પ્લોટ છે આખો, નટુભાઈની વાડીએ વાવેતર કરેલું છે, નટુભાઈ ચાંગેલા। એકદમ મસ્ત મજાનો પ્લોટ છે, હાઈ ક્લાસ ફ્રૂટ સેટઅપ આવે છે મરચાની અંદર। બીજા તમને બતાવું હું, દેખો એક જ ડાળીની અંદર હાઈ ક્લાસ આ તેમનું ફ્લાવરિંગ મસ્ત મજાનો હાઈ ક્લાસ પ્લોટ ઊભો છે। નટુભાઈ બીજા